હવે બજારમાં ગોળ મટોળ લાલ રંગના ખાટા મીઠા ફળ આલુ આવી ગયા છે. આ આલુ પ્લમ્સ માત્ર ચોમાસા દરમિયાન 3 મહિના જ મળે છે. પાણીથી ભરપૂર, સ્વાસ્થ્યવર્ધક, સ્વાદિષ્ટ આલુ ઘણા પોષક તત્વોથી ભરપૂર છે. તો આ આલુનો જ્યુસ બને, સ્મૂધી બને, ચટણી બને, પણ આજે આપણે આ આલુમાંથી જામ બનાવીશું. અને આ જામ છે એ ખૂબ જ પૌષ્ટિક છે. તમે તેને સ્ટોર કરી શકો છો. બાળકોને એની કંઈ પણ આઈટેમ રોટલીમાં, પરોઠામાં કે બ્રેડમાં લગાવીને પણ આપી શકો છો. તો અહીંયા મેં આલુ 250 ગ્રામ લીધા છે અને ધોઈ કોરા કરી અને હવે હું એને કટ કરી રહી છું. આ આલુ ખાટા મીઠા હોય છે. જે એકદમ પાક્કું ફળ હોય એ ખૂબ જ મીઠા હોય છે અને જે થોડું કાચું હોય એમાં ખટાશ હોય છે. તો આ ખાટા મીઠા આલુનો આપણે જામ બનાવીશું. રોગ પ્રતિકારક શક્તિ વધારનાર આ આલુને સિઝનમાં ખાઈ જ લેવા જોઈએ. બધા આલુ કટ થઈ ગયા છે અને હવે મિક્સર જારમાં હું એને નાખીશ. 2 વખત હું નાખીશ, કારણ કે એક વારમાં બધા જ નહીં આવે. અને એનો એકદમ સ્મૂધ પલ્પ બનાવી લઈશ. એમાં પાણી કે કાંઈ જ આપણે એડ કરવાનું નથી. તો આ એનો સ્મૂધ પલ્પ તૈયાર થઈ ગયો છે. અને ક્યારેય આલુની છાલ ન કાઢવી, છાલ સાથે જ એને ખાવા. ફરીથી હું વધેલા આલુના કટિંગ્સનો પણ હું પલ્પ બનાવી લઉં છું. હાર્ટ હેલ્થથી લઈ અને ઇમ્યુનિટી બૂસ્ટ કરવામાં પણ આ આલુ મદદ કરે છે. તો હવે તૈયાર થયેલ પલ્પને મેં એક પેનમાં લઈ અને ગેસ ઉપર મૂકી દીધું છે અને મીડિયમ ફ્લેમ ઉપર આપણે એને કન્ટિન્યુઅસલી સ્ટર કરીશું, નહીં તો એ તળે બળી જશે. અને હવે જેટલા આલુ છે તેટલી જ આપણે સુગર એડ કરીશું. અને સુગર એડ કર્યા પછી પણ આપણે એને સ્ટર કરીશું. હવે સુગરનું પણ પાણી થશે, એટલે એકદમ ઢીલું ઢીલું લિક્વિડ થશે. પણ આપણે જેમ જેમ સ્ટર કરતા જઈશું એમ એ થીક થતું જશે. કલર પણ કેટલો સરસ છે. આપણને જોઈને જ મોહાઈ જવાય એવો કલર છે આ પ્લમનો. બસ આવી રીતે આપણે સ્ટર કરતા રહીશું એને. અને જામ ક્યારે થઈ ગયો છે એ કેવી રીતે ખબર પડે, તો એ પણ હું તમને બતાવી દઉં. તો આ પ્લેટમાં મેં થોડોક નાખ્યો, જુઓ તમે, અને એ થોડો સરકીને નીચે આવ્યો. દેટ મીન્સ કે હજી એમાં પાણીનો ભાગ છે. બસ 1 થી 1.5 મિનિટ પછી પાછું આપણે ચેક કરીએ. હવે તમે જુઓ, આ બિલકુલ એની જગ્યાએથી ખસતો જ નથી. એટલે આપણો જામ તૈયાર છે. એક બાઉલમાં એને કાઢી લઈશું અને ઠંડો થાય એટલે હું આ જામને બ્રેડ ઉપર લગાવી અને ખાવાની છું. ગૌરી વ્રત ઉપર પણ આપણે દીકરીઓને રોટલી ઉપર આ જામ લગાવીને આપી શકીએ છીએ અને એનાથી સ્ટેમિના પણ ઘણો રહે છે. તમે લંચ બોક્સમાં પણ આ આપી શકો છો, નાસ્તામાં પણ આપી શકો છો. તો આ રીતે હું બ્રેડ ઉપર જામ લગાવવાની છું. એક હાર્ટ શેપ કટરની મદદથી મેં બ્રેડને કટ કરી લીધી છે. અને હવે એક બીજી બ્રેડ લઈ અને એના ઉપર હું જામ લગાડું છું. બહુ ઇઝીલી સ્પ્રેડ થાય એટલો સ્મૂધ આ જામ છે.
બ્રેડની સાથે આનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. આપ જરૂરથી ટ્રાય કરશો આ રેસીપીને. જો આ રીતે મેં બધે સ્પ્રેડ કરી દીધો છે બ્રેડ ઉપર, અને આપણે જે હાર્ટ શેપ બ્રેડ કટ કરી એના ઉપર મૂકી દીધી છે. બાળકોને એકવાર ખવડાવશો તો આ માગીને ખાવાની ડિમાન્ડ કરશે. અને હવે આ મગજતરી અને પમ્પકિન સીડ્સ છે, એને મેં શેકી લીધા છે ધીમા ગેસ ઉપર, અને ઠંડા થાય એટલે એ પણ એની ઉપર આપણે લગાવી દઈશું. બસ આ રીતે મેં એની ઉપર લગાવી દીધા છે. ફ્રેન્ડ્સ, આપ પણ જરૂરથી આ આલુનો જામ બનાવશો અને મને કોમેન્ટમાં જણાવશો કે આપને મારી આ રેસીપી કેવી લાગી. અને આપને જો મારી રેસીપી ગમતી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરશો, મારા વિડીયોને લાઈક અને શેર કરશો. થેન્ક યુ.